22 જુલાઈની આસપાસ પોરબંદરના રાણાવાવ તાલુકા ખાતે જે એક પાર્ટી પ્લોટ આવેલું છે ત્યાંથી એક સગીરા પસાર થઈ રહી હતી। આ દરમિયાન 4 જેટલા નરાધમો છે તેમના દ્વારા સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આ ઘટનાથી પોરબંદર જિલ્લામાં ખળબળાહટ મચી ગયો હતો અને મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા। આ ઘટના બનતાની સાથે જ પોરબંદર પોલીસ દોડતી થઈ હતી ને ગણતરીના કલાકોમાં ઉમર ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। જ્યારે અન્ય એક નાસ્તો ફરતો આરોપી જયરાજ સુંડાવદરા જે આ ઘટનાને અંજામ આપ્યા બાદ અમદાવાદ ભાગી ગયો હતો અને તેને પકડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ આરોપી અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં ફરી રહ્યો છે અને બાતમીના આધારે જ પોરબંદર એલસીબીની ટીમે આરોપી જયરાજ સુંડાવદરાને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ તેને પોરબંદર લઈ જઈ જે ઘટના સ્થળ ઉપર તેના ગેંગરેપ આચર્યો હતો ત્યાં દોરડા વડે બાંધીને પોલીસે તેની શાન ઠેકાણે લાવી હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આખો જે ઘટનાક્રમ બન્યું છે તેને લઈને શું કહી રહ્યા છે અધિકારી તે સાંભળી લો। જે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જે દુષ્કર્મની ઘટના બની છે શું આખો બનાવ છે, કેટલા આરોપીઓને પકડ્યા છે અને આગળ કઈ રીતની કાર્યવાહી? ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 22ની રાત્રે એક સગીરાને 3 લોકોએ એક ગાડીમાં બેસાડી અને એક કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે। અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી હતી। એમ કરીને ટોટલ 4 આરોપીઓ છે અને 22 તારીખ રાતની આ ઘટના છે। સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સુંડાવદરા એમના એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયેલું છે। બીજા આરોપીઓ છે એક મલ્હાર રાજ અને એ સિવાય એક ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું નથી। ફરિયાદમાં જે ઉલ્લેખ છે પ્રમાણે સગીરાને ઘરેથી ક્યાં લઈ ગયા હતા, પાર્ટી પ્લોટથી પાર્ટી પ્લોટ પછી ક્યાં લઈ ગયા, આખો ઘટનાક્રમ કેટલા ઘરેથી સગીરાને આશરે 12:30ના સમયે લઈ જવામાં આવ્યા છે વૃંદાવન પાર્ટી પ્લોટ, ત્યાંથી પરત ચોપાટી અને ત્યાંથી પરત એમના ઘરે રાતના 12:30 થી 4:30 સુધીનો સવારના 4:30 સુધીનો ઓલમોસ્ટ આ બનાવ છે। હા, બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ ડામ દીધેલ છે। હા, કઈ એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવેલું હતું। આરોપીઓ સાહેબ નશો કરેલી હાલતમાં દુષ્કર્મ આચર્યું એ તપાસમાં ખુલ્લેથી જાણ થશે। દુષ્કર્મ એક જ જગ્યાએ પાર્ટી પ્લોટ ખાતે થયું કે ચોપાટી ખાતે પણ ફરી વખત નહીં, હાલ ફરિયાદની વિગતે માત્ર પાર્ટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણમાં છે। આરોપીઓને પકડી પાડવા માટે અમારી 2 ટીમ અત્યારે સતત કાર્યરત છે। એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સિસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે જેને આજે અટક કરવામાં આવશે। બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબજે થયું છે। ના ના રાઉન્ડઅપમાં એક મલ્હાર છે અને એક જે ચોથો અજાણ્યો ઇસમ છે એ છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।